Welcome to Extrinsic Coaching. મિત્રો, કોમ્પ્યુટરમાં મેમરી મેપ આવ્યો એટલે શું? સાદી ભાષામાં કહું તો ઘર અને દુકાન એક જ સોસાયટીમાં. આ ટેકનિક કેમ નાની સિસ્ટમ માટે જ વપરાય છે એ આપણે આમાં જોવાનું છે. ધારો કે એક સોસાયટીમાં 100 મકાનના નંબર છે, મતલબ એડ્રેસ સ્પેસ છે. હવે મેમરી એટલે રહેવાનું ઘર અને આઈઓ ડિવાઇસ એટલે તમારું કીબોર્ડ, પ્રિન્ટર, આ બધી જે છે દુકાનો છે. તો મેમરી મેપ આઈઓમાં આપણે શું કરીએ? આપણે કહીએ કે ભાઈ અલગ માર્કેટ નથી બનાવવાનું, સોસાયટીની અંદર જે મકાન છે 90 થી 100 એમાં દુકાન ખોલી નાખો. એટલે ફાયદો શું થશે? પોસ્ટમેન જે આવશે, મતલબ જે સીપીયુ છે એને એક જ લાઇનમાં બધા મળી જાય, કામ એકદમ સરળ થઈ જાય. ગેરફાયદો શું થાય? તમને રહેવા માટે 10 મકાન જે છે એ ઓછા મળ્યા. તો હવે જો આપણે કેમ સ્મોલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એનો વિચાર કરીએ કે આ ક્યારે પોસાય? જ્યારે ગામ એકદમ નાનું હોય, જે વસ્તી ઓછી હોય, જમીન ઓછી હોય, મતલબ એડ્રેસ સ્પેસ જે છે એ ઘણી બધી ઓછી હોય અને ઘણી બધી ખાલી પડી રહેતી હોય. ત્યાં તમે મકાનની જગ્યાએ દુકાન બનાવો તો ચાલે. પણ જો મુંબઈ જેવા મોટા શહેરમાં ગયા હોય અને ત્યાં રહેવા માટે જગ્યા જ નથી અને ત્યાં મકાનની જગ્યા બગાડીને તમે દુકાન બનાવવા જાઓ, એવું ના ચાલે. ત્યાં અલગ માર્કેટ બનાવવું પડે, મતલબ આઈઓ મેપ જ બનાવવું પડે. બરાબર છે? તો અહીંયા મેમરી મેપ આઈઓનો ઉપયોગ કરીને નાની સિસ્ટમ આપણે બનાવી શકીએ, મતલબ સ્મોલ સિસ્ટમમાં ઉપયોગ થાય છે. કારણ કે મેમરી બચાવવાની જરૂર નથી હોતી, પણ સિસ્ટમને સસ્તી અને સરળ બનાવવાની જરૂર હોય છે. એટલે અહીંયા મેમરી મેપ આઈઓ સ્કીમ ક્યાં વપરાય છે એ પૂછ્યું છે. તો જે નાની સિસ્ટમ હોય એમાં વપરાય છે, મતલબ સ્મોલ સિસ્ટમમાં વપરાય છે. સમજાઈ ગયું ને ફટાફટ, એકદમ ઉદાહરણથી? તો આવી જ રીતે બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વાયરલેસ પીએસઆઈને સોલ્વ કરવા માટે ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.